અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારના મહેનતપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા પ્રસ્તાવિત રીડેવલપમેન્ટ યોજના સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો જૂના પરંતુ પાક્કા અને મજબૂત એવા તેમના 70થી 80 વારના મકાનો તોડી નાખીને તેના બદલે માત્ર 30થી 40 વારના 1 BHK ફ્લેટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે, જે સંપૂર્ણ રીતે અન્યાયકારક છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે તેમની મિલકત પર બળજબરીથી તોડફોડ કરવાની તૈયારી ચાલી રહી છે, જ્યારે તેમના હાલના મકાનો વધુ વિશાળ, સુવિધાસભર અને રહેવા યોગ્ય છે। આવા સંજોગોમાં નાના આવાસ સ્વીકારવા તેઓ તૈયાર નથી। રીડેવલપમેન્ટ પ્રક્રિયા અંગે સ્થાનિકોને પૂરતી લેખિત માહિતી આપવામાં આવી નથી, તેમજ કોઈપણ પ્રકારની સહમતિ લીધા વિના નિર્ણય લેવાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। જો એએમસી દ્વારા આ યોજના પર પુનર્વિચાર નહીં કરવામાં આવે તો સ્થાનિકો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે અમારા પાક્કા મકાનો હોવા છતાં તોડફોડ કરવી એ અન્યાય છે। આવાસ યોજના અમને મંજૂર નથી। હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ। અમે મહેનતપુરા આંબાવાડીથી આવ્યા છીએ અને મહેનતપુરા આંબાવાડીમાં 658 ઘરો છે જેમાં રીડેવલપમેન્ટની નોટિસ આપી છે અને ત્યાં સર્વે માટે પણ આવ્યા હતા અને સર્વેમાં કંઈક 100 ઘરમાં નંબર પાડીને કંઈક મંજૂરી લીધી છે, પણ 558 જણા જે 75% વસ્તી છે એમની રીડેવલપમેન્ટ માટે ના છે કે ભાઈ આ રીડેવલપમેન્ટ અમારે નથી જરૂર, કારણ કે એમના 3 માળના 2 માળના 2.5 માળના પાક્કા મકાન છે, 60 વાર 65 વાર કોઈને 40 વારના, ને સરકારની જે પોલિસી છે એમાં 30 વારનું બાંધકામ આપે, 1 રૂમ રસોડું, તો કોઈને મંજૂર છે નહીં, કારણ કે મોટા મોટા પરિવાર રહે છે તો એ બધા જશે ક્યાં 1 રૂમ રસોડામાં। એટલે આ જે પોલિસી છે સરકારની, એના જે રીડેવલપમેન્ટની જબરજસ્તીની સ્કીમ છે એ લોકોને મંજૂર નથી। એટલે અમે એ પોલિસી માટે અને જે રીડેવલપમેન્ટની સ્કીમ છે એ રદ કરવા માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ અમારે આ રીડેવલપમેન્ટ જોતું નથી, અમારે જે અમારા પાકા મકાન છે, મોટા મકાન છે એમાં જ રહેવું છે, અમારે રીડેવલપમેન્ટની જરૂર નથી। અને બીજું કે ત્યાં 4 પ્રાઇવેટ સોસાયટી, કોઈ ઝૂંપડપટ્ટી નથી કે કોઈ ગંદોવાસ નથી જે પોલિસીમાં લખે છે, એવું કશું છે નહીં। બધાના પાકા મકાન છે, સોસાયટી છે પ્રાઇવેટ, એમાં રીડેવલપમેન્ટ ના હોઈ શકે। એટલે અમારે રીડેવલપમેન્ટ જોતું નથી, અમારી માંગણી એ જ છે કે રદ કરવામાં આવે। બસ આવાસ યોજનામાં એવું છે કે પોલિસીમાં એ લોકો 30 વારનું બાંધકામ આવે, જેમ કે હમણાં આપણે ગાટલોડિયામાં જોયું સ્નેહાંજલિ સોસાયટીમાં એ લોકોને 4 BHKના મકાન આપ્યા, તો એ લોકોને 4 BHK, આ લોકોને 1 BHK 30 વાર। એટલે આ તો ભેદભાવ કેમ? તો જ્યાં ગરીબ, પીડિત, શોષિત હોય, અનુસૂચિત જાતિની વસ્તી હોય ત્યાં તમે નાના મકાન આપો, અને ત્યાં બધા સ્નેહાંજલિ છે ત્યાં તમને એવું લાગે કે ભાઈ અમારા છે, જાણે મુખ્યમંત્રી એવું કહેતા કે હું નહીં થવા દઉં, એ લોકોને તમે 4 BHK આપીને ત્યાં તોડ્યા, તો આ લોકોને કેમ 4 BHK નથી આપતા? એટલે એ લોકોની વ્યવસ્થા પ્રમાણે તમે મોટા મકાન આપો, સારા વિશાળ જે એમના મકાન છે એવા મકાન આપો તો એ લોકો મંજૂર થાય। નાના મકાન આપો તો રીડેવલપમેન્ટમાં મંજૂર કોણ થવાના? અને આમાં બીજું ડોક્યુમેન્ટમાં બહુ પેલું ભ્રષ્ટાચાર થાય છે। આ લોકોને પેલા બધી લોભ લાલચ આપવામાં આવે છે, પણ જ્યારે આ લોકોનું મકાન આપી દે, જમીન ખાલી થાય એના પછી બિલ્ડર પોતાની તાનાશાહીઓ ચલાવે છે। જે બી રીડેવલપર હોય એના માણસો એ લોકો તાનાશાહી ચલાવે, આ લોકોના માઇનર ડોક્યુમેન્ટ કહીને રદ કરવામાં આવે મકાન, ભાડું સમયસર આપે નહીં, પછી આ લોકો ક્યાં જાય? એટલે આવી બધી પરિસ્થિતિઓ અમારા ઘણી જગ્યાએ વાડજમાં બી થઈ છે, અમરાઈવાડીમાં થઈ છે, બાપુનગરમાં થઈ છે, જ્યાં જ્યાં રીડેવલપમેન્ટ છે બધે ભ્રષ્ટાચાર, કરપ્શન અને આવું થયું છે, જેથી હવે આ લોકોનું મન ઉઠી ગયું છે કે ભાઈ અમારે રીડેવલપમેન્ટ જોઈતું નથી। એએમસીની કચેરીએ અમે જે આવેદન આપવાનું છે કે ભાઈ આ રીડેવલપમેન્ટ અમારે નહીં જોઈએ, એટલે અમારે મેયરને, કમિશનરને અને સ્લમ વિભાગમાં જે પણ ઓથોરાઇઝ અધિકારી હોય એને અમારે આવેદનપત્ર આપવાનું છે। જો અઠવાડિયામાં અમારી જે આ રીડેવલપમેન્ટ રદ કરવાની મંજૂરીને સમર્થન એ લોકો નહીં આપે તો આગામી અમે આવતા અઠવાડિયે સ્લમ વિભાગનું જે પણ ઉપર ઓફિસ છે એને અમે તાળું મારશું।